આપણે મત્સ્ય પુરાણના 49મા દિવસની કથાને આગળ વધારીએ. તે મહાબળી દાનવો દ્વારા છોડવામાં આવેલા ભયંકર અસ્ત્રોથી આચ્છાદિત થયેલા ભગવાન નરસિંહ તે રીતે શોભી રહ્યા હતા, જાણે નિરંતર વર્ષા કરનારા વાદળો અને વૃક્ષોથી અંધકારમય ગુફાઓથી યુક્ત પર્વત હોય. સંગઠિત થયેલા તે મહાબળી દૈત્યો દ્વારા સતત અસ્ત્રોના પ્રહાર કરવાથી પણ પ્રતાપશાળી ભગવાન નરસિંહ વિચલિત ન થયા, બલકે પ્રકૃતિથી અટળ રહેવાવાળા હિમવાનની જેમ અડગ થઈને સ્થિત રહ્યા. અગ્નિ સમાન તેજસ્વી નરસિંહ રૂપધારી ભગવાન વિષ્ણુના દ્વારા ભયભીત થયેલા દૈત્યોના ભયના કારણે તે પ્રમાણે વિચલિત થઈ ગયા, જેમ સમુદ્રના જળમાં ઉત્પન્ન લહેરો વાયુના કારણે ક્ષુબ્ધ થઈ જાય છે. ત્યાર પછી આવે છે 163મો અધ્યાય, નરસિંહ અને હિરણ્યકશિપુનું ભીષણ યુદ્ધ. દૈત્યોને ઉત્પાત દર્શન, હિરણ્યકશિપુનો અત્યાચાર, નરસિંહ દ્વારા હિરણ્યકશિપુનો વધ તથા બ્રહ્મા દ્વારા નરસિંહની સ્તુતિ. સૂતજી કહે છે કે ઋષિઓ તે દાનવોમાં કેટલાક મુખ કૂતરા, મગર અને સર્પ જેવા હતા, કેટલાકના મુખ વરુ જેવા તો કેટલાકના સુવર જેવા હતા, કેટલાક ઉદયકાળના સૂર્ય સમાન તો કેટલાક ધૂમકેતુ જેવા મુખવાળા હતા, કેટલાકના મુખ અર્ધચંદ્ર તથા કેટલાકના અગ્નિ જેવા ઉદ્દીપ્ત હતા, કોઈકનું મુખ અડધું જ હતું તો કોઈના મુખ હંસ અને મુરઘા જેવા હતા, કેટલાકના મુખ પહોળા હતા જે બહુ ભયાનક લાગતા હતા, કેટલાક સિંહ જેવા મુખવાળા દાનવ જીભ લપલપાવી રહ્યા હતા, કેટલાકના મુખ કાગડા અને ગીધ જેવા હતા, કેટલાકના મુખમાં 2 જીહવાઓ હતી, કેટલાકના માથા વાંકા હતા અને કેટલાક ઉલ્કા સમાન મુખવાળા હતા, કેટલાક મહાગ્રાહ જેવા હતા. આ પ્રમાણે તે બળાભિમાની દાનવ રણભૂમિમાં પર્વતની જેમ સુદૃઢ શરીરવાળા તે અવધ્ય મૃગેન્દ્રના શરીર પર બાણવૃષ્ટિ કરીને તેમને પીડિત કરી ન શક્યા. ત્યારે ક્રોધિત થયેલા સર્પની જેમ શ્વાસ છોડતા તે દાનવો નરસિંહ પર પુનઃ ભયંકર બાણવર્ષા કરવા લાગ્યા, પરંતુ તેમના દ્વારા છોડેલા તે ભયંકર બાણ આકાશમાં એ રીતે વિલીન થઈ જતા હતા જેમ પર્વત પર ચમકી રહેલા જુગનું. તે પછી ક્રોધથી તે દૈત્યો શીઘ્ર નરસિંહ પર ચારે બાજુથી દિવ્યાસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા. અનેક અસ્ત્રોના કારણે આકાશમંડળ એવું દેખાતું હતું જાણે યુગાંતના સમયે પ્રકાશિત થયેલા ચંદ્રમાં સૂર્ય વગેરે ગ્રહોથી યુક્ત થઈ ગયું હોય. અગ્નિની જ્વાળાઓ જેવા તે બધા ચક્રોને નરસિંહ ભગવાન ગળી જવા લાગ્યા. તે સમયે તેમના મુખમાં પ્રવિષ્ટ થતા તે ચક્ર વાદળોમાં ઘૂસતા ચંદ્ર, સૂર્ય તથા ગ્રહોની જેમ સુશોભિત થઈ રહ્યા હતા. ત્યારબાદ દૈત્યરાજ હિરણ્યકશિપુએ ભગવાન નરસિંહ પર પુનઃ પોતાની ભયંકર શક્તિ છોડી. તે તેજસ્વી, અત્યંત શક્તિશાળી અને વીજળી જેવી ચમકદાર હતી. તે ઉજ્જવળ શક્તિને આવતી જોઈને ભગવાન નરસિંહે પોતાના ભયંકર હુંકારથી તેને તોડી નાખી. નરસિંહ દ્વારા તોડી નાખવામાં આવેલી તે શક્તિની એવી શોભા થઈ રહી હતી જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલી તણખલાઓ સહિત મહાન ઉલ્કા હોય. નરસિંહની નિકટ પહોંચેલી દૈત્યો દ્વારા છોડેલા બાણોની ઉજ્જવળ વર્ણવાળી પંક્તિ હાર નીલા કમળદળની માળાની જેમ શોભી રહી હતી. આ જોઈને નરસિંહે પોતાનું પરાક્રમ પ્રદર્શિત કરતા ગર્જના કરી અને તે દાનવ સેનાને વાયુ દ્વારા ઉડાવવામાં આવેલા ઘાસના તૃણની જેમ ખદેડી દીધી. તે ઉપરાંત દૈત્યગણ આકાશમાંથી પથ્થરની વર્ષા કરવા લાગ્યા. પથ્થરની તે વર્ષા નરસિંહના મસ્તક પર પડીને ચૂરચૂર થઈ ગઈ. આજ્ઞાના સમૂહની જેમ ચારે બાજુ વિખરાઈ ગઈ. ત્યારે દૈત્યોએ ફરી પર્વત જેવી શિલાઓ, પર્વત શિખરો અને પથ્થરોની ભગવાન નરસિંહને એ રીતે ઢાંકી દીધી કે જેમ વાદળો વર્ષાની ધારાઓ દ્વારા પર્વતને ઢાંકી દે છે. તેમ છતાં તે દૈત્યો તે દેવશ્રેષ્ઠ નરસિંહને તે રીતે વિચલિત કરી ન શક્યા. જેમ ભયંકર વેગશાળી સમુદ્ર પર્વતશ્રેષ્ઠ મંદિરને હલાવી ન શક્યો. પછી પથ્થરોની વૃષ્ટિ વિફળ થઈ જવાથી ચારે બાજુ મુશળધાર જળવૃષ્ટિ થવા લાગી. આકાશમાં પડી રહેલા તે તીવ્ર ધારાઓ બધી બાજુથી આકાશ દિશાને અને વિદિશાઓને આચ્છાદિત કરીને નિરંતર આ ભૂમિ પર પડી રહી હતી. જોકે તે ધારાઓ ભગવાન નરસિંહનો સ્પર્શ કરતી ન હતી. યુદ્ધભૂમિ માયા દ્વારા મૃગેન્દ્રનું રૂપ ધારણ કરવાવાળા ભગવાન પર તે ધારાઓ પડતી ન હતી, બલકે બહાર ચારે બાજુ વર્ષા કરી રહી હતી. આ પ્રમાણે જ્યારે તે જળવૃષ્ટિને પણ નષ્ટ કરી દેવામાં આવી ત્યારે દાનવરાજ હિરણ્યકશિપુએ અગ્નિ અને વાયુ દ્વારા પ્રેરિત માયાનો વિસ્તાર કર્યો. પરંતુ પરમ કાંતિમાન સહસ્ત્ર નેત્રધારી મહેન્દ્રએ વાદળો સાથે ત્યાં આવીને જળની ભયંકર વૃષ્ટિથી તે અગ્નિને શાંત કરી દીધો. યુદ્ધભૂમિમાં તે માયાના નષ્ટ થઈ ગયા પછી તે દાનવે ચારે બાજુ ભયંકર દેખાનારા ઘોર અંધકારનું સર્જન કર્યું. તે સમયે સંપૂર્ણ જગત અંધકારમય થઈ ગયું અને દૈત્યો પોતાના હથિયાર લઈને સ્થિત રહ્યા. તેમની મધ્યમાં પોતાના તેજથી વ્યાપ્ત ભગવાન નરસિંહ સૂર્યની જેમ શોભી રહ્યા હતા. દાનવોએ રણભૂમિમાં નરસિંહના લલાટમાં સ્થિત ત્રિશૂળ જેવા આકારની તેમની ત્રિશિખા ભ્રુકુટીને જોઈ તે ત્રિપગથા ગંગા જેવી પ્રતીત થઈ રહી હતી. આ પ્રમાણે સર્વ પ્રકારની માયાઓના નષ્ટ થયા પછી તેજોહીન દૈત્યો પોતાના સ્વામી હિરણ્યકશિપુના શરણમાં ગયા. આ જોઈને તે પોતાના તેજથી જગતને બાળતો હોય એમ પ્રજ્વલિત થઈ ગયો. તે દૈત્યના ક્રોધિત થતાં સંપૂર્ણ જગત અંધકારમય થઈ ગયું. ફરી આવહ, પ્રવહ, વિવહ, ઉદાવહ, પરાવહ, સંવહ તથા પરિવહ આ મહાન બળ પરાક્રમથી સંપન્ન આકાશચારી સાતે વાયુમાર્ગ ઉત્પાતના ભયની સૂચના આપતા રહીને ક્ષુબ્ધ થઈ ગયા. સમસ્ત લોકના વિનાશના અવસર
પર જે ગ્રહ પ્રગટ થાય તે બધા આકાશમાં દ્રષ્ટિગોચર થઈને સુખપૂર્વક વિચરણ કરવા લાગ્યા. રાહુએ અમાસ અને પૂર્ણિમા વિના જ ગ્રહણનું દ્રશ્ય ઉપસ્થિત કરી દીધું. રાત્રે નક્ષત્રો અને ગ્રહો સહિત રાકાપતિ, શત્રુસૂદન, ચંદ્રમા અને દિવસે ભગવાન સૂર્ય કાંતિહીન થઈ ગયા તથા આકાશમાં અત્યંત વિશાળ કાળા રંગનો ધૂમકેતુ દેખાવા લાગ્યો. ભગવાન અગ્નિ એક બાજુ પૃથ્વી પર રહીને તણખાઓ વિખેરવા લાગ્યા તો બીજી બાજુ તેઓ નિરંતર આકાશમાં પણ સ્થિત દેખાતા હતા. આકાશમંડળમાં ધુમાડા જેવી કાંતિવાળા 7 ભયંકર સૂર્ય પ્રગટ થઈ ગયા. ગ્રહો આકાશમાં ચંદ્રમાના શિખર પર સ્થિત થઈ ગયા. તેમની ડાબી બાજુ શુક્ર અને જમણી બાજુ બૃહસ્પતિ સ્થિત થઈ ગયા. અગ્નિ સમાન તેજસ્વી શનૈશ્વર અને મંગળ પર દેખાવા લાગ્યા. યુગના અંતના સમયે પ્રગટ થનારા તે બધા ભયંકર ગ્રહો ધીરે ધીરે એકસાથે શિખર પર આરૂઢ થઈને આકાશમાં વિચરણ કરવા લાગ્યા. આ પ્રમાણે અંધકારનો વિનાશ કરવાવાળા ચંદ્રમા નક્ષત્રો અને ગ્રહોની સાથે ચરાચર જગતનો વિનાશ કરવા માટે રોહિણીનું અભિનંદન કરતા ન હતા. રાહુ ચંદ્રમાને ગ્રસ્ત કરી રહ્યો હતો અને ઉલ્કાઓ તેમને મારી પણ રહી હતી. પ્રજ્વલિત ઉલ્કાઓ ચંદ્રલોકમાં સુખપૂર્વક વિચરણ કરી રહી હતી. જે દેવતાઓના પણ દેવતા ઇન્દ્ર છે તે રક્તની વર્ષા કરવા લાગ્યો. આકાશમાં વીજળી જેવી કાંતિવાળી ઉલ્કાઓ ભયંકર અવાજ સાથે પૃથ્વી પર પડવા લાગી. બધા વૃક્ષ સમય વિના ફળ ફૂલ આપવા લાગ્યા. બધા દેવતાઓની મૂર્તિઓ ક્યારેક આંખો પહોળી કરીને જોતી, ક્યારેક આંખો બંધ કરી લેતી, ક્યારેક હસતી તો ક્યારેક રડવા લાગતી. તે કદી જોરથી ચિલ્લાવા લાગી હતી, ક્યારેક ગંભીર રૂપે ધુમાડો પ્રસરાવતી હતી તો ક્યારેક પ્રજ્વલિત થઈ જતી હતી. આ રીતે તે મહાન ભયની સૂચના આપી રહી હતી. તે સમયે ગ્રામીણ મૃગ પક્ષી વનના મૃગ પક્ષીઓ સાથે મળીને ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. ગંદા જળથી ભરેલી નદીઓ વિપરીત દિશામાં વહેવા લાગી. રક્ત અને ધૂળથી વ્યાપ્ત દિશાઓ દેખાતી ન હતી. પવિત્ર વૃક્ષોથી રક્ષા થતી ન હતી. તે પ્રચંડ વાયુના કારણે ઝૂકીને પડી જતા હતા. આ પ્રમાણે લોકના યુગાંત સમયે સૂર્યના અપાર સમયમાં પહોંચ્યા પછી જ્યારે બધા પ્રાણીઓની છાયામાં કોઈ પરિવર્તન દેખાવા ન લાગ્યું ત્યારે દૈત્યરાજ હિરણ્યકશિપુના મહેલ, ભંડારાગાર અને આયુધગારની ઉપર મધ ટપકવા લાગ્યો. આ પ્રમાણે અસુરોના વિનાશ અને દેવતાઓના વિજય માટે ભયસૂચક અનેક પ્રકારના ભયંકર ઉત્પાત જે કાલ દ્વારા નિર્મિત હતા તે દૈત્યેન્દ્ર હિરણ્યકશિપુના વિનાશના માટે પ્રગટ દેખાતા હતા. મહાન આત્મબળથી સંપન્ન દૈત્યેન્દ્ર હિરણ્યકશિપુ દ્વારા પૃથ્વીને ધ્રુજાવી દેવાથી પર્વત તથા અમિત તેજસ્વી નાગો પાડવા લાગ્યા. તે 4, 5 અને 7 ફણાઓના નાગ 20 જ્વાળાથી વ્યાપ્ત મુખો દ્વારા અગ્નિ ઓકવા લાગ્યા. વાસુકી, તક્ષક, કરકોટક, ધનંજય, ઓલામુખ, કાલિય, પરાક્રમી, મહાપદ્મ, 1000 ફણાઓવાળો સામર્થ્યશાળી નાગ, હેમલતા ધ્વજ તથા અનંત શેષનાગ, આ બધાનું કંપિત થવું જોકે અસંભવ હતું છતાં એ બધા કંપિત થઈ ગયા. ત્યારે તેણે ચારે બાજુ જળની અંદર સ્થિત રહેવાવાળા ઉદ્દીપ્ત પર્વતોને પણ અત્યંત ક્રોધવશ ધ્રુજાવી દીધા. તે સમયે પાતાળલોકમાં વિચરણ કરનારા તેજસ્વી નાગ પણ ધ્રુજી ઉઠ્યા. આ પ્રમાણે દૈત્યરાજ હિરણ્યકશિપુ ક્રોધવશ દાંત વડે હોઠોને દબાવીને જ્યારે પૃથ્વી પર ઊભા રહ્યા ત્યારે તે પૂર્વકાળમાં પ્રગટ થયેલા વરાહ જેવો દેખાતો હતો. આ જ પ્રમાણે ભાગીરથી નદી, સરયુ, કૌશિકી, યમુના, કાવેરી, કૃષ્ણવેણા નદી, મહાભાગા, સુવેણા, ગોદાવરી નદી, ચર્મવતી, સિંધુ નદ અને નદીઓનો સ્વામી કમળ ઉત્પન્ન કરનાર તથા મણિ જેવા જળથી પરિપૂર્ણ સોણ, પુણ્યસલિલા, નર્મદા, વેત્રવતી, ગોકુળ દ્વારા, સવિત, ગોમતી, પ્રાચી, સરસ્વતી, મહી, કાલમહી, તમસા, પુષ્પવાહિની, જંબુદ્વીપ, સંપૂર્ણ રત્નોથી સુશોભિત, રત્નવટ, સુવર્ણની ખાણોથી યુક્ત, સુવર્ણ પ્રગટ પર્વતો અને વનોથી સુશોભિત મહાનદ, લોહિત્ય, ઋષિઓ તથા વીરજનોનું ઉત્પત્તિ સ્થાન સ્વરૂપ, કોષકરણ, નમક, નગર, મોટા મોટા ગામોથી યુક્ત, માગધ, મુંડ, શુગ, સુહ્ય, મલ્લ, વિદેહ, માલવ, કાશી, કૌશલ, આ બધાને તથા ગરુડના ભવનને જે કૈલાસના શિખર જેવી આકૃતિવાળું હતું તથા જેને વિશ્વકર્માએ બનાવ્યું હતું તે દૈત્યેન્દ્ર કંપિત કરી દીધું. રક્તરૂપી જળથી ભરેલો મહાન ભયંકર લોહિત્ય સાગર તથા જે સુવર્ણમય વેદિકાથી યુક્ત શોભાયમાન વાદળોની હારમાળા દ્વારા સુસેવિત અને સૂર્ય સમાન તથા સુવર્ણમય ખીલેલા સાલ, તાલ, તમાલ અને કરણના વૃક્ષોથી સુશોભિત છે તે 100 યોજન ઊંચો મહાન પર્વત તમાલ વનની ગંધથી સુવાસિત સુંદર મલય પર્વત, સુરાષ્ટ્ર, બાહિક, સુર, આભીર, ભોજ, પાંડ્ય, વંગ, કલિંગ, તામ્ર, લિપ્તક, ઉન્ડ્ર, પૌંડ્રક, કેરલ, આ બધાને તથા દેવો અને અપ્સરાઓના સમૂહને તે દૈત્યે ક્ષુબ્ધ કરી દીધા. આ પ્રમાણે જે પહેલાં અગમ્ય કરી દેવામાં આવ્યું હતું તથા સિદ્ધો તથા ચારણોના સમૂહથી વ્યાપ્ત મનોહર નાના પ્રકારના રંગબેરંગી પક્ષીઓથી યુક્ત અને પુષ્પોથી ભરપૂર વૃક્ષોથી સુશોભિત હતું તે અગત્ય ભવનને પણ ધ્રુજાવી દીધું. તે પછી જે લક્ષ્મીમાન પ્રિય દર્શન અને પોતાના અત્યંત ઊંચા શિખરોથી આકાશમાં રેખા જેવું ખેંચી રહ્યો હતો તથા ચંદ્રમા અને સૂર્યને વિશ્રામ આપવા માટે સાગરનું ભેદન કરીને બહાર નીકળ્યો હતો તે પુષ્પિત ગિરી પોતાના સુવર્ણમય શિખરોથી શોભી રહ્યો હતો. પછી સૂર્ય અને ચંદ્રમાના કિરણો સમાન ચળકતા અને સાગરના જળથી ઘેરાયેલા શિખરોથી યુક્ત શોભાશાળી વિદ્યુતવાન પર્વત હતો. તે બધી બાજુએ 100 યોજન વિસ્તાર
વિસ્તારનો હતો. તે પર્વત શ્રેષ્ઠ પર અનેક વીજળીઓના સમૂહો પાડવામાં આવતા હતા. વૃષભ નામે જાણીતો શોભાસંપન્ન પર્વત તથા શોભાશાળી કુંજર પર્વત, જેના પર મહર્ષિ અગસ્ત્યનો સુંદર આશ્રમ હતો. સર્પોના દુર્ધર્ષ નિવાસ સ્થાન વિશાલાક્ષ તથા ભોગવતીપુરી આ બધા દૈત્યેન્દ્રો દ્વારા પ્રકંપિત કરી દેવામાં આવ્યા. દ્વિજવરો ત્યાં મહાસેનગિરી, પરિયાત્ર પર્વત, ગિરિશ્રેષ્ઠ, ચક્રવાન, વારાહ પર્વત, સ્વર્ણ નિર્મિત રમણીય પ્રાગજ જ્યોતિષપુર, જેમાં નરક નામક દુષ્ટાત્મા દાનવ નિવાસ કરે છે, વાદળો સમાન ગંભીર અવાજ કરનાર પર્વત શ્રેષ્ઠ મેઘ વગેરે 60,000 પર્વત હતા. ત્યાં મધ્યાહનકાલીન સૂર્ય સમાન પ્રકાશમાન વિશાળ મેરુ પર્વત હતો, જેની ગુફાઓમાં યક્ષ, રાક્ષસ અને ગંધર્વ નિત્ય નિવાસ કરતા હતા. મહાન પર્વત હેમગર્ભ, હેમ સપ્તગિરી તથા પર્વતરાજ કૈલાસ, આ બધાને પણ દાનવેન્દ્ર હિરણ્યકશિપુએ કંપાવી દીધા. હિરણ્યકશિપુએ સુવર્ણ જેવા કમલ પુષ્પોથી આચ્છાદિત વેખાનસ સરોવર તથા હંસો અને બતકોથી ભરેલા માનસરોવરને પણ કંપિત કરી દીધું. આ પછી ત્રિશંક પર્વત, નદીઓમાં શ્રેષ્ઠ કુમારી નદી, તુષાર સમૂહથી આચ્છાદિત મંદર પર્વત, ઉશિરવિંદુ ગિરી, પર્વતરાજ, ચંદ્રપ્રસ્થ, પ્રજાપતિ ગિરી, પુષ્કર પર્વત, દેવાભ્ર પર્વત, રેણુકા ગિરી, ક્રોચ પર્વત, સપ્તર્ષિ શૈલ તથા ધૂમ્રવર્ણ પર્વત, આમને તથા આમના સિવાય અન્ય પર્વતો, દેશો, જનપદો તથા સાગરો સહિત બધી નદીઓને આ દાનવે કંપિત કરી દીધી. સાથે જ મહીપુત્ર કપિલ અને વ્યાઘ્રવાન પણ કંપી ઉઠ્યા. આકાશચારી તથા પાતાળલોકમાં નિવાસ કરવાવાળા સતીના પુત્ર અંકુશને અસ્ત્ર સ્વરૂપે ધારણ કરવાવાળો પરમ ભયંકર મેઘ નામક ગણ તથા ઉદ્વગ અને ભીમવેગ આ બધાને કંપાવી દેવામાં આવ્યા. ત્યાર પછી જે ગદા અને ત્રિશૂળ ધારણ કરેલા હતા, જેની આકૃતિ બહુ વિકરાળ હતી, જે દેવતાઓનો શત્રુ, વાદળોની જેમ ગર્જના કરનાર અને મહાન વેગશાળી હતા, તે દિતિનંદન વીરવર હિરણ્યકશિપુએ ભગવાન નરસિંહ પર આક્રમણ કર્યું. ત્યારે યુદ્ધભૂમિમાં ઓમકારની સહાયતાથી ભગવાન નરસિંહ આકાશમાં ઉછાળીને પોતાના તીક્ષ્ણ નખોથી તેના વક્ષસ્થલને વિદીર્ણ કરીને તેને મારી નાખ્યો. આ પ્રમાણે તે દિતિપુત્ર હિરણ્યકશિપુના મૃત્યુના મુખમાં ચાલ્યા જવાથી પૃથ્વીકાલ, ચંદ્રમા, આકાશ, ગ્રહો, સૂર્ય, બધી દિશાઓ, નદીઓ, પર્વતો અને મહાસાગર પ્રસન્ન થઈ ગયા. ત્યારબાદ હર્ષઘેલા દેવતાઓ અને તપોધન ઋષિઓ દિવ્ય નામો દ્વારા તે અવિનાશી આદિ દેવની સ્તુતિ કરતા કહેવા લાગ્યા કે દેવ, આપે આ જે નરસિંહનું શરીર ધારણ કર્યું છે, તેની પૂર્વાપરના જ્ઞાતા લોકો અર્ચના કરશે. બ્રહ્માજીએ કહ્યું કે દેવ, આપ જ બ્રહ્મા, રુદ્ર અને ઇન્દ્ર છો. આપ જ જગતના કર્તા, સંહર્તા અને ઉત્પત્તિ સ્થાન છો. આપનો કદી વિનાશ થતો નથી. આપને જ પરમ ઉત્કૃષ્ટ સિદ્ધિ, પરાત્પર દેવ, પરમ મંત્ર, પરમ હવિ, પરમ ધર્મ, પરમ વિશ્વ અને આદિ પુરાણ પુરુષ કહેવામાં આવે છે. આપને જ પરમ શરીર, પરમ બ્રહ્મ, પરમ યોગ, પરમ વાણી, પરમ રહસ્ય, પરમ ગતિ અને અગ્રમા જન્મા પુરાણ પુરુષ કહેવામાં આવે છે. આ પ્રમાણે જે પરાત્પર પદા, પરાત્પર દેવ, પરાત્પર ભૂત અને સર્વશ્રેષ્ઠ પુરાણ પુરુષ છે, તે આપ જ છો. જે પરાત્પર રહસ્ય, પરાત્પર મહત્વ અને પરાત્પર મહતત્વ છે, તે બધું આપ જ અગ્ર જન્મા પુરાણ પુરુષને કહેવામાં આવે છે. આપ સર્વશ્રેષ્ઠ પુરુષને પરથી પણ પરમ નિધાન, પરથી પણ પરમ પવિત્ર અને પરથી પણ પરમ ઉદાર કહેવામાં આવે છે. આમ કહીને સંપૂર્ણ લોકના પિતામહ સામર્થ્યશાળી ભગવાન બ્રહ્મા નારાયણ દેવની સ્તુતિ કરીને બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. તે સમયે શરણાઈઓ વાગી રહી હતી અને અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. આ દરમિયાન જગદીશ્વર શ્રીહરિ ક્ષીરસાગરના ઉત્તર તટ પર જવા માટે ઉદ્યત થયા. ત્યાં જતાં જતાં ભગવાન ગરુડધ્વજે પરમ કાંતિમાન તે નરસિંહ શરીરને જગતમાં સ્થાપિત કરીને પોતાના મૂળ રૂપને ધારણ કરી લીધું. પછી અવ્યક્ત પ્રકૃતિવાળા ભગવાન વિષ્ણુ પંચભૂતોથી યુક્ત અને તેજસ્વી 8 પૈડાવાળા રથ પર બેસીને પોતાના નિવાસ સ્થાને ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે 164મો અધ્યાય. પદ્મોદ્રવના પ્રસંગમાં મનુ દ્વારા ભગવાન વિષ્ણુને સૃષ્ટિ સંબંધી વિવિધ પ્રશ્ન અને ભગવાનનો ઉત્તર. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, આપે ભગવાન નરસિંહના મહાત્મ્યનું તો વિસ્તારપૂર્વક વર્ણન કરી દીધું. હવે ફરી તે ભગવાનના બીજા મહાત્મ્યને વિસ્તારપૂર્વક બતાવો. ભલા પૂર્વકાળમાં સ્વર્ણમય કમળમાંથી આ જગત કઈ રીતે ઉત્પન્ન થયું હતું અને કમળમાંથી વૈષ્ણવી સૃષ્ટિ કઈ રીતે પ્રાદુર્ભાત થઈ હતી? સૂતજી કહે છે કે ઋષિઓ ભગવાન નરસિંહના મહાત્મ્યને સાંભળીને સૂર્યપુત્ર મનુના નેત્ર આશ્ચર્યથી ખીલી ઉઠ્યા. ત્યારે તેમણે ફરી ભગવાન કેશવને પૂછ્યું. મનુએ પૂછ્યું કે જનાર્દન, પદ્મકલ્પમાં જ્યારે આપ જલાવરણમાં સ્થિત હતા, ત્યારે આપની નાભીથી આ પદ્મમય જગત કઈ રીતે ઉત્પન્ન થયું હતું? પૂર્વકાળમાં સમુદ્રના જળમાં શયન કરનાર ભગવાન પદ્મનાભના પ્રભાવથી તે કમળમાં ઋષિઓ સહિત દેવતાઓ કઈ રીતે ઉત્પન્ન થયા હતા? યોગવેતાઓના અધીશ્વર, આ સંપૂર્ણ યોગનું વર્ણન કરવાની કૃપા કરો, કેમ કે ભગવાન યશનું વર્ણન સાંભળતા મને તૃપ્તિ થતી નથી. કૃપા કરીને એ બતાવો કે ભગવાન પુરુષોત્તમ કેટલા બાદ શયન કરે છે, કેટલો સમય સૂએ છે, આ કાળનો ઉદ્ભવ નિર્ધારણ ક્યાંથી થાય છે? પછી તે મહાયશસ્વી ભગવાન કેટલા સમય બાદ નિંદ્રાનો ત્યાગ કરીને ઉઠે છે? નિંદ્રાથી ઉઠીને તે ભગવાન કઈ રીતે જગતનું સર્જન કરે છે? મહામુનિ, પૂર્વકાળમાં કયા કયા પ્રજાપતિ હતા? આ વિચિત્ર સનાતન જગતનું નિર્માણ કઈ રીતે કરવામાં આવ્યું? મહાપ્રલયના સમયે જ્યારે સ્થાવર જંગમ બધા પ્રાણી નષ્ટ થઈ જાય છે, તેતા રાક્ષસ અને મનુષ્ય બળીને ભસ્મ થઈ જાય છે, નાગ અને રાક્ષસોનો વિનાશ થઈ જાય છે, જગતમાં અગ્નિ, વાયુ, આકાશ અને પૃથ્વીનો પણ સર્વથા લોપ થઈ જાય છે, તે સમયે મહાપંચભૂતોનો વિપર્યય થઈ જવાથી માત્ર ગાઢ અંધકાર જ છવાયેલો રહે છે. ત્યારે તે શૂન્ય એકાવરણમાં જળમાં સર્વવ્યાપી પંચમહાભૂતોના
વેદોના સ્વામી, મહાતેજસ્વી, વિશાળકાય, સુરેશ્વરોમાં શ્રેષ્ઠ અને યોગવેતા ભગવાન કઈ રીતે વિધિનો આશ્રય લઈને સ્થિત રહે છે? ભગવાન બ્રહ્મન, આપ સંપૂર્ણ પ્રસંગ હું પરમ ભક્તિ સાથે સાંભળવા ઈચ્છું છું. ધર્મિષ્ઠ, આપ આ નારાયણ સંબંધી યશનું વર્ણન કરવાની કૃપા કરો. મત્સ્ય ભગવાને કહ્યું કે સૂર્યકુળ સતમ નારાયણની યશોગાથા સાંભળવામાં જે તમારી વિશેષ રુચિ છે, આ નારાયણના વંશજોમાં ઉત્પન્ન થનારા તમારા માટે યોગ્ય છે. મેં વેદો, પુરાણો અને પ્રવચન કરતા શ્રેષ્ઠ મહાત્મા બ્રાહ્મણોના મુખેથી જેવું સાંભળ્યું છે તથા બૃહસ્પતિ સમાન કાંતિમાન પરાશર નંદન ગુરુદેવ શ્રીમાન કૃષ્ણદ્વૈપાયન વ્યાસજીએ તપોબળથી સાક્ષાત્કાર કરીને જેવું મને કહ્યું છે તે જ હું તમારી જાણકારી અનુસાર યથાશક્તિ તમારી સમક્ષ વર્ણન કરી રહ્યો છું. સાવધાનીપૂર્વક શ્રવણ કરો. દ્વિજોરો, જે ઋષિઓમાં માત્ર હું જાણી શકું છું, જેને વિશ્વના આશ્રય સ્થાન બ્રહ્મા પણ તત્વપૂર્વક જાણતા નથી, નારાયણ તે પરમ તત્વને જાણવા માટે બીજો કોણ ઉત્સાહ કરી શકે? તે જ સમસ્ત વેદોનું કર્મ છે, તે જ મહર્ષિઓનું રહસ્ય છે, સંપૂર્ણ યજ્ઞ દ્વારા પૂજનીય તે જ છે, તે જ સર્વજ્ઞોનું તત્વ છે. આધ્યાત્મ વેતાઓ માટે તે ચિંતનીય છે અને કુકર્મીઓ માટે નરક સ્વરૂપ છે. તેને જ આધિદેવ, દેવ અને અધિયજ્ઞ નામથી કહેવાય છે. તે જ ભૂત, અધિભૂત અને પરમર્ષિઓનું પરમ તત્વ છે. વેદો દ્વારા નિર્દિષ્ટ યજ્ઞ તે જ છે. વિદ્વાન લોકો તેને તપ રૂપે જાણે છે, જે કર્તાકારક, બુદ્ધિ, મન, ક્ષેત્રજ્ઞ, પ્રણવ, પુરુષ, શાસ્તા અને અદ્વિતીય કહેવામાં આવે છે. તથા વિભિન્ન દેવતા, જેને 5 પ્રકારના પ્રાણ, અવિનાશી, ધ્રુવ, કાલ, પાક, પક્તા, દ્રષ્ટા અને સ્વાધ્યાય કહે છે, તે જ આ છે. આ સિવાય અન્ય કોઈ નથી. તે જ ભગવાન સંપૂર્ણ જગતના ઉત્પાદક છે અને તે સંહારક પણ છે. તે જ આપણા સૌને ઉત્પન્ન કરે છે અને અંતમાં વ્યાકુળ કરીને નષ્ટ પણ કરી દે છે. આપણે તે જ આદિપુરુષની યજ્ઞ દ્વારા આરાધના કરીએ છીએ અને નિવૃત્તિપરાયણ થઈને તેમને જ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરીએ છીએ. જે વક્તા છે, જે વક્તવ્ય છે, તેના વિષયમાં હું તમને કહી રહ્યો છું. જે સાંભળવામાં આવે છે, જે સાંભળવા યોગ્ય છે, જેના વિષયમાં અન્ય બધી વાતોમાં કહેવામાં આવે છે, તે કથાઓ પ્રચલિત છે, શ્રુતિઓ જેને પરાયણ છે, જે વિશ્વ સ્વરૂપ અને વિશ્વનો સ્વામી છે, તે જ નારાયણ છે. જે સત્ય છે, જે અમૃત છે, જે અક્ષર છે, જે પરાત્પર છે, જે ભૂત છે, જે ભવિષ્યત છે, જે ચર અચર જગત છે, જેના સિવાય કંઈ નથી, તે બધું સામર્થ્યશાળી અને સર્વશ્રેષ્ઠ પુરાણ પુરુષ જ છે. ત્યાર પછી આવે છે 165મો અધ્યાય, ચારે યુગોની વ્યવસ્થાનું વર્ણન. મત્સ્ય ભગવાને કહ્યું કે રવિનંદન, કૃતયુગનો સમય 4000 દિવ્ય વર્ષોનો બતાવવામાં આવ્યો છે અને તેની સંધ્યા 800 વર્ષની હોય છે. તે યુગમાં ધર્મ પોતાના ચારે ચરણોથી વિદ્યમાન રહે છે અને અધર્મ ચતુર્થાંશ માત્ર રહે છે. તે યુગમાં ઉત્પન્ન થનારા માનવ પોતાના ધર્મમાં તત્પર રહે છે. બ્રાહ્મણ ધર્મપાલનમાં તત્પર રહે છે, ક્ષત્રિય રાજધર્મમાં સ્થિત રહે છે, વૈશ્ય ખેતીકામમાં નિરત રહે છે અને શૂદ્ર સેવા કાર્યમાં તત્પર રહે છે. તે સમયે સત્ય, શૌચ અને ધર્મની અભિવૃદ્ધિ થાય છે. બધા લોકો સત્પુરુષો દ્વારા આચરિત કર્મનું અનુકરણ કરે છે અને તેમની પ્રશંસા કરે છે. પાર્થિવ કૃતયુગનો આચાર બધા પ્રાણીઓમાં જોવા મળે છે. પછી તે ધર્મપ્રાણ, વિપ્ર વગેરે હોય અથવા નીચ જાતિના હોય. આના પછી 3000 દિવ્ય વર્ષોનો ત્રેતાયુગ કહેવાય છે. તેની સંધ્યા 600 વર્ષની હોય છે. આ યુગમાં ધર્મ 3 ચરણોથી અને અધર્મ 2 ચરણોથી સ્થિત રહે છે. તે સમયે ત્રેતા ધર્મ, સત્ય અને સત્યગુણ ધર્મ પ્રધાન માનવામાં આવે છે. એમાં સંદેહ નથી કે ત્રેતાયુગમાં આ બ્રાહ્મણ વગેરે ચારે વર્ણ થોડા વિકૃત થઈ જાય છે અને તેમના વિકૃત થઈ જવાના કારણે ચારે આશ્રમ પર દુર્બળ થઈ જાય છે. ભગવાન દ્વારા નિર્મિત ત્રેતાયુગની આ વિચિત્ર ગતિ છે. હવે દ્વાપરની જે ચેષ્ટા છે તેને પણ સાંભળો. રવિનંદન, દ્વાપરયુગ 2000 દિવ્ય વર્ષોનો હોય છે. તેની સંધ્યા 400 વર્ષની હોય છે. સૂર્યપુત્ર, તે યુગમાં રજોગુણથી યુક્ત બધા પ્રાણી અર્થપરાયણ હોય છે. તે યુગના બધા પ્રાણી નિષ્કર્મી અને ક્ષુદ્ર વિચારના હોય છે. તે સમયે ધર્મ 2 ચરણોમાં સ્થિત રહે છે અને અધર્મની વૃદ્ધિ 3 ચરણોથી થાય છે. આ પ્રમાણે ધીરે ધીરે પરિવર્તન થવાના કારણે કલયુગમાં ધર્મ નષ્ટ થઈ જાય છે. દ્વાપરયુગના પરિવર્તનના સમયે લોકોમાં બ્રાહ્મણો પ્રત્યેની આસ્થા નષ્ટ થતી જાય છે અને લોકો વ્રત, ઉપવાસ વગેરે છોડી દે છે. તે સમયે ક્રૂર કલયુગનો પ્રવેશ થાય છે, જેનો સમય સંધ્યાના 200 વર્ષ સહિત 1000 વર્ષ બતાવવામાં આવ્યો છે. તે યુગમાં અધર્મ ચારેય ચરણથી પ્રભાવી થઈ જાય છે અને ધર્મ ચતુર્થાંશ માત્ર રહી જાય છે. તે યુગમાં માનવ કામપરાયણ અને તપસ્યા રહિત હોય છે. કલયુગના માનવોમાં ન તો કંઈ અત્યક સાત્વિકતા હોય છે અને ન સાધુ સ્વભાવ કે સત્યવાદી હોય છે. બધા નાસ્તિક થઈ જાય છે અને પોતાને પરબ્રહ્મના ભક્ત બતાવે છે. લોકો અહંકારને વશીભૂત અને પ્રેમબંધનથી રહિત થઈ જાય છે. કલયુગમાં બધા બ્રાહ્મણ શૂદ્ર જેવું આચરણ કરવા લાગે છે. રવિનંદન, કલયુગમાં આશ્રમોમાં પણ પરિવર્તન થઈ જાય છે. યુગાંતનો સમય આવે ત્યારે તો લોકોમાં વર્ણોના પણ સંદેહ ઉત્પન્ન થઈ જાય છે. મહીપતે આ પ્રમાણે પૂર્વકાળમાં નિર્મિત 12000ની યુગ સંખ્યા જાણવી જોઈએ. આ પ્રમાણે જ્યારે 1000 ચતુર્યુગ વીતી જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. બ્રહ્માના તે દિવસના વ્યતીત થઈ જતા જીવોના ઉત્પાદક મહાભૂતપતિ શ્રીહરિ બધા પ્રાણીઓના શરીર, મોક્ષને જોઈને લોકસહાની ભાવનાથી બ્રહ્મા વગેરે બધા દેવતાઓ, દૈત્યો, દાનવો, યક્ષો, રાક્ષસો, પક્ષીઓ, ગંધર્વો, અપ્સરાઓ, નાગો, પર્વતો, નદીઓ, પશુઓ, તિર્યયુગનીમાં ઉત્પન્ન જીવો અને કીટોના પંચ મહાભૂતોનો વિનાશ કરીને જગતનો સંહાર કરવાના નિમિત્તે મહાન વિનાશકારી દ્રશ્ય ઉત્પન્ન કરી દે છે. તે સમયે તેઓ સૂર્ય બનીને બધાના નેત્રોની જ્યોતિ નષ્ટ કરી દે છે. વાયુ રૂપે તેઓ જીવોના પ્રાણોને સમેટી લે છે. અગ્નિ રૂપે તેઓ બધા લોકોને બાળીને ભસ્મ કરી દે છે તથા મેઘ રૂપે પુનઃ ભયંકર વૃષ્ટિ કરે છે.
ત્યાર પછી આવે છે 166મો અધ્યાય મહાપ્રલયનું વર્ણન. મત્સ્ય ભગવાને કહ્યું કે રવિનંદન, ત્યાર પછી તે સત્વમૂર્તિ નારાયણ સૂર્યનું રૂપ ધારણ કરીને પોતાના ઉદ્દીપ્ત કિરણોથી સમુદ્રને શોષી લે છે. બધા સાગરો આ પ્રમાણે સુકાઈ ગયા પછી પોતાના કિરણો દ્વારા નદીઓ, કૂવા અને સરોવરનું સંપૂર્ણ જળ ખેંચી લે છે. પછી તેઓ કિરણો દ્વારા પૃથ્વીનું ભેદન કરીને રસાતળમાં આવી પહોંચે અને ત્યાં પાતાળના ઉત્તમ રસરૂપી જળનું પાન કરે છે. ત્યાર પછી કમળનયન પુરુષોત્તમ નારાયણ પ્રાણીઓના શરીરમાં નિશ્ચળ રૂપે રહેનારા મૂત્ર, મજા તથા અન્ય જે ભીના પદાર્થ હોય તે બધા રસને સૂકવી નાખે છે. પછી શ્રીહરિ વાયુરૂપે સંપૂર્ણ જગતને ધ્રુજાવતા રહી પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન આ રૂપે પાંચે વાયુઓને ખેંચી લે છે. પછી બધા દેવતાઓ, પાંચ મહાભૂત, ગંધ, પ્રાણ, શરીર આ બધા ગુણ પૃથ્વીમાં વિલીન થઈ જાય છે. જીવા, રસ, સ્નેહ આ બધા ગુણ જળમાં લીન થઈ જાય છે. રૂપ, ચક્ષુ, વિપાક આ ગુણ અગ્નિમાં મળી જાય છે. સ્પર્શ, પ્રાણ, ચેષ્ટા આ બધા ગુણ વાયુનો આશ્રય કરી લે છે. શબ્દ, સ્ત્રોત, ઇન્દ્રિયો આ બધા ગુણ આકાશમાં વિલીન થઈ જાય છે. આ પ્રમાણે ભગવાન નારાયણ માત્ર 2 જ ઘડીમાં સર્વલોક માયાને નષ્ટ કરી દે છે. ત્યાર પછી જે સર્વ પ્રાણીઓનું મન, બુદ્ધિ અને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે તે અગ્નિ તે સર્વશ્રેષ્ઠ ઋષિકેશની નિકટ પહોંચે છે અને તે ભગવાનના કિરણોથી યુક્ત થઈને વાયુ દ્વારા અક્રાંત વૃક્ષોની શાખાઓનો આશ્રય ગ્રહણ કરે છે. ત્યાં વૃક્ષોના સંઘર્ષથી ઉત્પન્ન થયેલા તે અગ્નિ સેંકડો જ્વાળાઓ પ્રસારે છે. પછી જેનાથી ઘેરાયેલ સંવર્તક અગ્નિ સૌને બાળવાનો આરંભ કરે છે. તે પર્વતીય વૃક્ષો સહિત છોડ, લતાઓ, ઘાસપૂસ, દિવ્ય વિમાનો, અનેક નગરો, અન્ય આશ્રય સ્થાનો હોય છે તે સર્વને બાળીને ભસ્મ કરી દે છે. આ પ્રમાણે સંસારના ગુરુ સ્વરૂપ શ્રીહરિ સમસ્ત લોકને બાળીને પુનઃ યુગાંતકાળના કર્મ દ્વારા સંપૂર્ણ સૃષ્ટિનો વિનાશ કરી દે છે. તે ઉપરાંત મહાબળી વિષ્ણુ સેંકડો હજારો પ્રકારની વૃષ્ટિરૂપે દિવ્ય જળરૂપી હવીથી પૃથ્વીને તૃપ્ત કરી દે છે. ત્યારે તે દૂધ જેવા સ્વાદિષ્ટ ઉત્તમ જળથી પૃથ્વી પર પરમ શાંત થઈ જાય છે. વર્ષાના તે જળથી આચ્છાદિત પૃથ્વી સમસ્ત પ્રાણીઓથી રહિત થઈને સમુદ્રના જળરૂપે પરિણિત થઈ જાય છે. તે સમયે સૂર્ય, વાયુ અને આકાશ નષ્ટ થઈ જવાથી તથા સૂક્ષ્મ જગતના આચ્છાદિત થઈ જવાથી મહાન જીવજંતુ પણ અમિત પ્રભાવશાળી અને સર્વવ્યાપી નારાયણમાં પ્રવિષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે તે સનાતન ભગવાન સ્વયં સમુદ્રને સૂકવીને દેહધારીઓને બાળીને તથા પૃથ્વીને જળમાં ડૂબાડીને એકલા શયન કરે છે. અમિત પરાક્રમી 51 જળમાં વ્યાપ્ત રહેનારા તથા યોગબળ સંપન્ન નારાયણ યોગનો આશ્રય લઈને તે 51 જળમાં પોતાનું પુરાણું રૂપ ધારણ કરીને અનેકો હજાર યોગો સુધી શયન કરે છે. તે સમયે કોઈ પણ નારાયણે વ્યક્ત રૂપે જાણી શકતું નથી તે કોણ પુરુષ છે, એનો શું યોગ છે, તે કયા યોગ સાથે યુક્ત છે. સામર્થ્યશાળી ભગવાન કેટલા સમય સુધી આ 51 વર્ણનું વિધાન કરશે એના કોઈ જાણતું નથી. તે સમયે ન કોઈ તેમને જોઈ શકે છે, ન કોઈ ત્યાં જઈ શકે છે, ન કોઈ તેમને જાણી શકે છે, ન કોઈ તેમની નિકટ પહોંચી શકે છે. તે દેવ શ્રેષ્ઠ સિવાય અન્ય કોઈ પણ તેમના વિષયમાં કંઈ પણ જાણી શકતા નથી. આ પ્રમાણે આકાશ, પૃથ્વી, વાયુ, જળ, અગ્નિ, પ્રજાપતિ, પર્વત, સૂર્યેશ્વર, પિતામહ, બ્રહ્મા, વેદો અને મહર્ષિઓ આ બધાને શાંત કરીને તેઓ પુનઃ શયનની ઈચ્છા કરે છે. ત્યાર પછી આવે છે 167મો અધ્યાય ભગવાન વિષ્ણુનું 51 જળમાં શયન, માર્કંડેયને આશ્ચર્ય તથા ભગવાન વિષ્ણુ અને માર્કંડેયનો સંવાદ. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજર્ષિ, આ પ્રમાણે જગતના 51 જળમાં નિમગ્ન થઈ ગયા પછી પરમ કાંતિમાન હંસ સ્વરૂપ નારાયણ પૃથ્વીને જળથી સારી રીતે આચ્છાદિત કરીને વિશાળ રેતીના ટાપુના મધ્યમાં સ્થિત તે મહાન સરોવરમાં શયન કરે છે. તે જ મહાબાહુ રજોગુણ રહિત અવિનાશી બ્રહ્મ કહેવાય છે. અંધકારથી આચ્છાદિત થયેલા ભગવાન પોતાના સ્વરૂપના પ્રકાશથી પ્રકાશ થઈને મનને સત્વમાં સ્થાપિત કરીને ત્યાં વિરાજિત થાય છે. તે જ સત્ય સ્વરૂપ છે. યથાર્થ પરમ જ્ઞાન પણ તે જ છે જેનો પૂર્વકાળમાં બ્રહ્માએ અનુભવ કર્યો હતો.